પાંચમો જોયો છે ને? સવાલ જોયો છે ને? આમાં થોડું અલગ શું છે? બીજા બધા સવાલ કરતા આ સવાલમાં થોડુંક અલગ છે. કંઈક હું અલગ શું છે તને ખબર પડે? આમાં છે ને ક્લાસ થોડુંક અલગ છે. ક્લાસમાં અહીંયા 50 થી 52 છે ને, પછી અહીંયા 52 નહીં મળે, એની આગળનો નંબર છે. દર વખતે કેવું હતું? દર વખતે આવું હતું? દર વખતે આ નંબર સેમ હોય ને? બાય ચાન્સ અહીંયા 10 થી 20 હોય તો બીજો ક્લાસ 20 થી 30 હોય, પછી 30 થી 40 હોય, તો આ બંને નંબર સેમ આવે, આ બંને નંબર સેમ આવે. આમાં એવું નહીં મળે. તો આ એક વસ્તુ અલગ છે. એટલે જો આપણે ક્લાસ લેન્થ કેટલી આવે આમાં? ક્લાસ લેન્થ 2 ની દેખાય, 2 દેખાયા કરે ને, અને આમાંથી આ માઇનસ કરે તો 2 આવશે. પણ એકચ્યુઅલી ક્લાસ લેન્થ છે ને, જો ક્લાસ લેન્થ વાળું ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ તો 2 દેખાતી છે, પણ એકચ્યુઅલી એક વધારે લેવા પડશે, કેમ કે વચ્ચેનો એક નંબર આમાં મિસિંગ છે ને. સ્ટાર્ટિંગથી અહીંયા 52 પર આવે ને અહીંયા 53 આવ્યું, એટલે ક્લાસ લેન્થ જો યુઝ કરે તો આપણે 2 નહીં લેવાય, 2 કરતાં એક વધારે 3 લેવા પડે. પણ મેં એવું કરે કે ક્લાસ લેન્થનો યુઝ જ નહીં કરે. ક્લાસ લેન્થનો યુઝ કરવા વગર બી થઈ જાય ને. પેલું ફોર્મ્યુલા કયું છે એઝ્યુમ મીન મેથડનું? એઝ્યુમ મીન મેથડનું ફોર્મ્યુલા અહીંયા મેં લખી દઉં. પહેલાં વી હેવ ટુ યુઝ એઝ્યુમ મીન મેથડ. તમે કોઈ બી મેથડ યુઝ કરો ચાલી જાય. હા, કોઈ બી. પણ આમાં આપણને જરાક ફોર્મ્યુલા ઇઝી લાગે. ફોર્મ્યુલા એರುವ છે ને, જો આમાં એચનું કામ જ નહીં પડ્યું, ક્લાસ લેન્થ આમાં મળે જ નહીં. ક્લાસ લેન્થ હોય તો ખબર નહીં અહીંયા એચ લખે. યુઆઈ વાળું ફોર્મ્યુલા હોય તો અહીંયા એચ લખે, આમાં તો એચ નહીં આવતું. તો આમાં ફોર્મ્યુલા જ આટલું છે, એટલે એચનું કામ જ નહીં પડ્યું. બાકી તમે એચ લખવા જાય ને તો આમાં એચ બધા 2 લખી દઈ, એકચ્યુઅલી એચ 3 લેવા પડે. અને ક્લાસ બી કોઈક વાર છે ને, આપણે મીડિયન વાળો સવાલ કરે ને એમાં ક્લાસ ચેન્જ કરે. તને ખબર ને, એક સવાલ આવો તો 13 પોઈન્ટ ટેક્સ્ટ બુક કાઢની તારી, એમાં 13.3 નો ચોથો સવાલ જુઓ. 13.3 નો ક્વેશ્ચન 4, એમાં નંબર છે 118 થી 126, 126 થી. તેમાં હિન્ટ બી આપેલી છે ને કંઈક. ક્લાસ આપણે કન્ટિન્યુઅસ કરેલા, હા ને, અડધો ઓછો ને અડધો પ્લસ કરીને કરેલા હતા કન્ટિન્યુઅસ. પણ આમાં છે ને એવું કંઈ કરવાનું નહીં મળે. એમાં કેમ પ્લસ કરેલા ખબર? એનું ફોર્મ્યુલા હતું L પ્લસ n/2 માઇનસ CF. તો એમાં એલની વેલ્યુ છે ને અહીંયાથી આવતી હતી, આ બસથી કશેથી એલની વેલ્યુ આવતી હતી, એટલે ચેન્જ કરેલા હતા. અહીંયા તો આમાંથી કોઈ વેલ્યુ લેવાની જ નહીં મળે આપણે. અને આ ફોર્મ્યુલા જોઈ લે, આમાંથી કોઈ બી વેલ્યુ આવતી જ નહીં, તો એનું કંઈ કામ નહીં પડે. તમે ક્લાસ ચેન્જ કરી મૂકે તો બી કંઈ નહીં, કન્ટિન્યુ કરી નાખે તો બી કંઈ નહીં, પણ એનું કામ નહીં મળે. અને આપણી ટેક્સ્ટબુકમાં બી એવું કંઈ કરતા નહીં મળે. હવે અગાડી કરી મૂકીએ. ક્લાસને ફ્રીક્વન્સી લખેલું હતું, અને પેલું સવાલમાં લખ્યું છે ને કઈ મેથડ યુઝ કરવાનું, તમે લખી લીધું છે કે એઝ્યુમ મીન મેથડ યુઝ કરો. એનું ફોર્મ્યુલા બી લખ્યું છે. અહીંયા હું લખીએ ફ્રીક્વન્સી, પછી ફ્રીક્વન્સી એટલે એફઆઈ ને, અહીંયા મિડ પોઈન્ટ લખી દે. મિડ પોઈન્ટ એટલે એક્સઆઈ. આનો અહીંયા કયો આવશે? આ બેનો મિડ પોઈન્ટ 51, અહીંયા 54, અહીંયા 57, અહીંયા 60 અને અહીંયા 63. હવે ડીઆઈ વાળી મેથડ યુઝ કરવાની છે, તો ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ. આ મેથડ આપણે યુઝ કરવું. તો એ ઇઝ ઇક્વલ ટુ આઈરો રાખીને ઉપરનો, અને એક્સઆઈ એટલે આ બધા નંબર છે. સ્ટાર્ટિંગમાં કેવી રીતે લખે? આ જ નંબરમાંથી આ જ નંબર માઇનસ કરે તો 0. પછી અહીંયા કેવી રીતે લખે? 54 માઇનસ 51, 54 માઇનસ 51. એક્સઆઈ માઇનસ એ છે ને. જો હવે બધી વસ્તુ અહીંયા લખો નહીં, ડાયરેક્ટ લખી દઉં મેં, કેમ કે તમે લખવા જાય ને તો બી કંઈક એકદમ ગૂંચવાડો થઈને અક્ષર વંચાઈને આવું બધું થાય, તો આવી રીતના લખી દે તો ચાલે. પછી 57 માઇનસ 51 કરે તો 6 આવશે.
આમાંથી આ માઇનસ કરે તો 9, અને આમાંથી આ માઇનસ કરે તો 12. જો આ બધા 3 ના ટેબલના નંબર આવ્યા એટલે આપણે ડીઆઈ વાળી મેથડ યુઝ કરે તો આવું જ થાય. યુઆઈ લખે તો હવે ખબર ને 0 પછી 1 2 3 4 એટલે નંબર નાના થઈ જાય. પણ આમાં કંઈ નહીં, આપણે નંબર 1 2 3 4 નહીં આવ્યા ભલે, પણ 3 6 9 12 થોડાક તો નાના લાવ્યા છે. હવે આપણે આ બેનું મલ્ટીપ્લાય કરવાનું, એફઆઈ ને ડીઆઈ. કેટલું આવશે? 0 નું મલ્ટીપ્લાય આની સાથે 0 00 લખી દે મેં, કેમ કે એડિશન સારું પડે. અહીંયા આ બેનું મલ્ટીપ્લાય 1 1 0 ને 3 કેટલું આવશે? આઈરવા 11 છે ને, 0 ને નહીં જોઈએ તો આઈરવા 11 છે. 11 નું મલ્ટીપ્લાય 3 સાથે 33, અને એક 0 બી છે તો 33 ના ઉપર 0. જો નંબર આવી રીતે લખજે, જો તો મેં અહીંયા 000 લખી લેમ, અને આના નીચે આઈરવા એવી રીતે. હા લખવા પડે, 000 નહીં લખે તો બી કંઈ નહીં, પણ એડિશન કરવા સારું પડે. આ 0 તો લખવા જ પડે ને, એમ કે અહીંયા છે. હવે આ 135 નું મલ્ટીપ્લાય 6 સાથે નોટબુકમાં કરજો તો. હમ 810. જો મેં કેવી રીતના કરું એ બી મેં તને કહી દઉં. મેં 135 નું 6 સાથે મલ્ટીપ્લાય કરવાનું હતું ને. ટીચર્સ લોકો કેવી રીતે કરે? 135 નું 6 સાથે મલ્ટીપ્લાય નહીં કરે, એ લોકો આવું કરી લખે, 6 ને આવી રીતે લખે. પછી મને છે ને આ બેનું મલ્ટીપ્લાય મેં એમ જ કરી નાખું દિમાગમાં. 135 નું ડબલ કેટલું આવે? 135 નું ડબલ 270. પછી આ 270 નું મલ્ટીપ્લાય 3 હતા. આયરવા છે ને બહુ વાર કરેલું હોય. 270 નું મલ્ટીપ્લાય 3 હતા. કેવી રીતે કરેલું એ ખબર? અને આપણે 9 × 3 લખે તો ચાલે ને? ક્યાં તો મેં 90 લખી દે, 90 × 3. 270 ને 90 × 3 લખ્યું ને, આયરવા બીજું 3 એટલે 90 × 3 ને 3 નું મલ્ટીપ્લાય 9, 9 ને 9 નું મલ્ટીપ્લાય 81 ને 0 છે બીજું. એટલે આવી રીતે બધા ટીચર્સ લોકો કરી દે એમ. ટીચર લોકો આખું પેજ લઈને બેસે નહીં. હવે 115 અને 9 નું મલ્ટીપ્લાય 1035. કેવી રીતે લખીએ? 1 એકદમ આ બાજુ લખવા પડે, 035. હા ને, આના નીચે આના નીચે આના નીચે આ, અને 1 જરાક સાઈડ પર આવી ગયું છે. પછી આ 25 નું મલ્ટીપ્લાય 12 સાથે કેટલું આવે? 300 આવે ને, 300. 300. જો મેં કેવી રીતના કરું, 25 ને 12 નું મલ્ટીપ્લાય છે ને, તો 25 12 ના બદલે મેં આવું લખી દેમ તો આ બી 12 જ છે ને. હવે આ બેનું મલ્ટીપ્લાય હું આવે તને ખબર? 100 ને 100 નું 3 હતા 300. તો આ 300 જ બોલ્યો. હા 300 આવે. 100 ને 3 નું મલ્ટીપ્લાય 300 આવે. તો આયરવા 300. હવે આ બધાનું એડિશન કરવાનું છે, કરી નાખો. આયરવા 0 0 0 5 એટલે અહીંયા શું આવશે? 5. પછી આ બધાનું એડિશન 7. આ બધાનું એડિશન 14. અને 1 ઉપર લખે ને, અને આ 1 ને આ 1 નું એડિશન 2. આયરવા સિગ્મા એફઆઈ શું છે? આયરવા ડીઆઈ છે ને, સિગ્મા એફઆઈ ડીઆઈ ની વેલ્યુ. અને અહીંયા જો અહીંયા નંબર મેં કેવી રીતે લખ્યા, સ્ટાર્ટિંગમાં લખ્યું ત્યારે જ આનું એડિશન કરવાનું છે ને, તો આના નીચે આયરવા એકના નીચે એક નંબર એવી રીતના લખવાના કે અહીંયા જ એડિશન થઈ જાય. એફઆઈ નું એડિશન કરવા પડે ને આ છેલ્લું હોય એનું એડિશન કરવા પડે. અહીંયા એફઆઈ યુઆઈ હોય કે એફઆઈ ડીઆઈ હોય કે એફઆઈ એક્સઆઈ હોય, એડિશન કરવા પડે એટલે અહીંયા જ થઈ જવું જોઈએ. આનું એડિશન હવે સવાલમાં લખેલું છે, પહેલાં એ જોઈ લે. આ છે હું
નંબર ઓફ બોક્સ છે ને, કેટલા બોક્સ છે લખેલું છે? નહીં લખ્યું મળે. કેટલા બોક્સ નહીં લખ્યું મળે એટલે એરવા કરવા પડે. તો 5 5 5 5 20 આવતું હતું ને સ્ટાર્ટિંગમાં 0 અને ઉપર 2. પછી આ બધાનું એડિશન 10 એટલે અહીંયા 0 ને ઉપર 1. પછી આ બધાનું એડિશન 4 એટલે એ આ સિગ્મા એફઆઈ ની વેલ્યુ છે. હવે ફોર્મ્યુલા આપણે આ બધું લખ્યું જ છે, એઝ્યુમિંગ મેથડ યુઝ કરવાના છે અને ફોર્મ્યુલા લખ્યું છે. એની વેલ્યુ ક્યાં ગયા એની 51. પછી સિગ્મા એફઆઈડીઆઈ ની વેલ્યુ અહીંયા લખેલી છે 2475 અને સિગ્મા એફઆઈ ની વેલ્યુ તે અહીંયા લખેલી છે. શું કરીએ હવે આમાં? આને 4 થી આને છે ને ખાલી 4 થી આપણે કટ કરીએ. એકચ્યુઅલી આવું કરીએ આપણે 2475 છે ને, તો આને 4 × 100 લખી દઈએ તો 400 ને 4 × 100 લખ્યું. પછી આપણે આ નંબરને ખાલી 4 થી ડિવાઈડ કરવું. 100 હારે ડિવાઈડ કરવાની જરૂર નહીં મળે, આપણે ખાલી પોઈન્ટને જ આગળ પાછળ કરવાનું રહે. 100 થી ડિવાઈડ કે મલ્ટીપ્લાય કરે ત્યારે તો 2475 ને 4 થી ડિવાઈડ કર. નોટબુકમાં કરી દે 4 થી ડિવાઈડ. આખું ડિવાઈડ કરવા પડે. તું બોલ્યો 618 પણ પછી આગળ બી ડિવાઈડ થતું છે ને. પરફેક્ટ ડિવાઈડ જે પરફેક્ટ આન્સર આવે એ કે જો આન્સર જોઈ લે. ખાલી તારે પોઈન્ટ પછી છેલ્લા 2 ડિજિટ લખવાના હતા. તારા આવ્યા છે, આજ આવ્યું છે 618.75. અહીંયા 72 કેવી રીતે આવશે? 4 અને અહીંયા 20 બચે ને, તો 4 5 20 થશે. અહીંયા 2 જ છે ને, જોઈ લે બરાબર. તો આ ડિવાઈડમાં આવ્યા છે 618.75. તો આ 51 સેમ જ લખવાનું છે. આનો આન્સર 618.75. અને આ નંબરનું 4 થી ડિવાઈડ કરેલું છે ને, 100 હજી એમ જ છે ડિવાઈડમાં, તો એમ જ લખવાનો. હવે 100 થી ડિવાઈડ કેવી રીતે થાય? બસ ખાલી આ પોઈન્ટ ડેસિમલ છે ને, તેને 2 સ્ટેપ પછાડી લાવવાનો. 2 ડિજિટ 2 ડેસિમલ સ્પેસ પછાડી લાવવાનો છે. પહેલા પોઈન્ટ અહીંયા હતો, તો પછી આ અને આયરુઆ પોઈન્ટ હવે અહીંયા આવે અને પહેલાં અહીંયા હતો. તો આન્સર છે આયરુઆ 6.1875. હવે આ બેનું એડિશન $51 ને 6 છે ને, 6 પછી થોડોક 6 કરતાં થોડોક મોટો નંબર છે, પણ 51 ને 6નું એડિશન તો થઈ જાય ને 57. અને આયરુઆ પોઈન્ટ પછીનો નંબર સેમ જ, તો આયરુઆ છે. આમાં કોઈ સ્ટેટમેન્ટ લખવા જેવું પડશે? સવાલ જોઈ લે. આમાં લખ્યું છે કે mean number of mango, find the mean number of mangoes. તો લખી દે આયરુઆ mean number of mango is equal to આયરુઆ number. ઠીક છે, જોઈ લે.